નથી ખેંચાતો આ ભાર, નથી સહન થતું આ બર્ડન, ભારે 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 થઈ ગઈ છે જિંદગી. ઓહો, લાઈફને આપણે એટલી ભારે ભરખમ બનાવી દીધી છે કે હળવાશનો અહેસાસ જ નથી થતો. પૈસા ખર્ચવા છતાંય હળવાશ નથી. હેપીનેસ થ્રુ એન્ટરટેનમેન્ટ એનો પ્રયત્ન બધા કરે છે. કોઈ ક્લબમાં જાય, કોઈ જમવા જાય, કોઈ નજીક ફરવા જાય, કોઈ ફોરેન ટ્રીપ કરે, કોઈ શોપિંગ કરે, કોઈ પાર્ટી કરે, પણ ખર્ચો કરવા છતાં મજા ના આવે ને થાક વધારે લાગે એમ પણ બને. એક હિરોઈનનો ઇન્ટરવ્યુ કરવા ગયેલો હું. એ એની મેનેજર સાથે વાતો કરતી હતી અને વાતોનો સબ્जेक्ट શું હતો? वो हमारी स्विमिंग पूल वाली फोटो को इंस्टा पे कितने लाइक्स मिले, कितने लोगों ने रीट्वीट किया, अरे वो हमारी फैशन मैगजीन वाली जो फोटो है वो हमने अपलोड कर दी, अरे यार उसके फॉलोअर्स मुझसे ज्यादा हैं. આ બેનની સાથે હું લગભગ અડધો પોણો કલાક હતો. એમનું ધ્યાન પોતાની દરેક પ્રવૃત્તિને સોશિયલ મીડિયામાં લોકો નોટિસ કરે એમાં જ હતું. જાણે એમનો આનંદ એ માત્ર લોકોના હાથમાં છે. લોકો લાઈક કરે તો એ ખુશ અને લોકો લાઈક ના કરે તો એ દુઃખી. એટલે ઘણીવાર કેવું હોય છે કે આપણે આપણી હેપીનેસની ચાવી બીજાના હાથમાં આપી દીધી હોય. બીજા કે યાર ચલો ક્લબમાં જઈએ, એલા પણ તમને થાક લાગ્યો છે અને તોય સોશિયલ પ્રેશરમાં તમે જઈ આવો. બધા ફોરેન ટ્રીપ કરવા જાય છે એટલે તમને એમ થાય કે ના આપણે વર્ષે એકવાર તો ફોરેન ટ્રીપ કરવી જોઈએ. પછી ક્યાંક ફરવા તો જવું જ જોઈએ કમ્પલસરી, કારણ કે બધા જતા હોય તમને એમ થાય કે ના જવું જોઈએ. અરે પણ તમારે ફરવા જવાની નહીં, તમારે ઘરે રહીને માત્ર આરામ કરવાની જરૂર છે એવું બને. તમે કદાચ કોઈ ચોપડી વાંચો એમાં તમને મજા પડે, તમે કદાચ માત્ર સ્વિમિંગ કરવા જાઓ એમાં તમને મજા પડે, તમે તમારા બાળક સાથે ટેબલ ટેનિસ રમો કે ઘરગથ્થા રમો, ઘરે બેસીને કેરમ રમો, એમાં તમને કદાચ વધારે મજા પડે. ગમતું કરવાથી ખુશી મળે, પૈસા ખર્ચવાથી નહીં. એ આજનો મોર્નિંગ મંત્ર. રેડિયો મિર્ચી 98.3 FM.